يا حابب وعمر على كربلاء برمز الشهادة ورمز العلا. يا حابب وعمر على كربلاء برمز الشهادة ورمز العلا. بمهد الحسين بنور أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આપણને સબક આપ્યા કે બાતિલને કેવી રીતના રદ કરવું, ઝાલિમને કેવી રીતના ઠુકરાવવું. એવો જમાનો હતો કે સર્વે બીકમાં હતા અને કોઈ પાસે રદ કરવાની હિંમત પણ ન હતી. એ નમાઝે જુમા જ્યારે બુધવારના દિવસે પડાઈ જતા ત્યારે કોઈને હિંમત પણ ન હતી કે આ એક ખુલ્લે આમ જે બિદઆત થયું છે એને કોઈ ઠુકરાવી શકે. કુરાન શરીફના અંદરમાં ચોખ્ખી આયત છે કે જુમાના દિવસે જ્યારે નમાઝ માટે બોલાવવામાં આવે તો zikre ખુદા માટે દોડો, પણ તે જુમાના બદલીમાં બુધવારના તેઓ બોલાવતા હતા અને સર્વે માણસો આવી જતા હતા અને કોઈ રદ પણ નહોતું કરી શકતું. પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આ મહાન કુરબાની થકી માણસોના દિલના અંદરમાં એ રદ અને જજ્બો બાતિલને તેઓ ઠુકરાવવાની હિંમત આવી ગઈ. પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો આ જે મિશન અને જે ઇન્કિલાબ હતું એ ઇન્કિલાબની તારીખોના અંદરમાં એ પણ લખાઈ ગયું છે કે કુફા વાસીઓ 12,000 પત્ર ઇમામ હુસૈન અલૈહિસ્સલામને લખ્યા હતા અને કુફાના અંદરમાં એટલી જાગૃતિ થઈ ગઈ હતી કે કુફાનો જે યઝીદનો રિપ્રેઝન્ટ હતો એને બદલાવી નાખવું પડ્યું અને ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ જેવા ઝાલિમને તે કુફાના અંદરમાં નિમવામાં આવ્યા. ઇબ્ન ઝિયાદને કુફામાં આવ્યા પછી કેદખાનાઓના દરવાજા ખુલી ગયા અને કેટલા હજાર મોમિનીની કરામને તે કેદખાનાઓમાં પૂરવામાં આવ્યા અને બૈતુલ માલના દરવાજા ખુલી ગયા. પૈસા આપવાનું વધી ગયું અને કુફાવાસીઓને લલચાવવાનું વધી ગયું અને તે કુફાના અંદરમાં ખૂણે ખૂણે ઝાલિમોના સરકારી માણસો એ પબ્લિસિટી કરતા હતા કે શામથી મોટું લશ્કર આવી રહ્યું છે અને અગર જો તમે હુસૈનને મદદ કરશો તો શામનું લશ્કર તમને ખતમ કરી નાખશે. આ બધી વસ્તુનો અસર તે માણસોના દિલોના અંદરમાં થયું. ઇબ્ન ઝિયાદ ઇમામે હુસૈન અલૈહિસ્સલામને એક પત્ર લખે છે જેના અંદરમાં એ પત્રમાં તે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને જાણે કે માઅઝલ્લાહ ઇમામ હુસૈન ફિતનો કરે છે અને કોમના અંદરમાં ફાટા પાડે છે. તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એક જવાબ લખ્યા, કહ્યું લા અફલહ કૌમિન ઇશ્તરૌ મરદાતિલ મખલુક બિસખતિલ ખાલિક, કે તે કોમ કદી પણ કામયાબ નહીં હોય જે લોકો મખલુકની રઝામંદીને હાસિલ કરે છે અને ખાલિકનો ગુસ્સાને તેઓ અપનાવે છે. મખલુકને ખુશ કરે છે અને ખાલિકને નારાજ કરે છે. એ કોમ કદી કામયાબ નહીં હોય કે જે લોકો એ મખલુકની ખુશી, એ મખલુકનો આરામ, એ મખલુકની મોજ મજા, એ મખલુકની દુનિયા માટે તેઓ ખાલિકને નારાજ કરે છે, તેઓ તેઓની આખિરતને બરબાદ કરે છે. એ લોકો કદી પણ કામયાબ નહીં હશે કે જે લોકો બીજા કોઈની દુનિયા, મજા, આરામ સારું થઈ અને પોતાની આખિરતને વેચી નાખે છે, પોતાના ખુદાને નારાજ કરે છે. એવો જમાનો હતો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત પહેલા સર્વે માયુસ હતા કે હવે આ હાલત નહીં બદલે, સુધારો કદી પણ નહીં થઈ શકે. પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત પછી એ માણસોના દિલ અંદરમાં હિંમત આવી ગઈ અને તેઓ ખરાબ માહોલને સુધારવાની કોશિશ કર્યા. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જે આ હરકત હતી, જે આ કામ હતું, જે કોશિશ હતી, એના વિરોધમાં આવી મોટી હુકુમત કે જે બની ઉમૈયાની હુકુમત હતી. એ જમાનાના અંદરમાં પહેલી તાકાત અને પ્રીમિયર પુissance અગર જો હોય તો તે શામની હુકુમત હતી. એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આ ઇન્કિલાબના સામે આ મીડિયા અને પબ્લિસિટી અને જે ખરાબ વાતો ફેલાવવામાં આવેલું હતું
તે વસ્તુ ઇમામના વિરુદ્ધમાં વાપરવામાં આવ્યું. ઇમામે હુસેન અલૈહિસ્સલામના વિરુદ્ધમાં એ શુરૈહ કાઝીનો ફતવો આવ્યો કે જે શુરૈહ કાઝીએ ફતવો લખ્યો પોતાના અમુક દિનાર અને દિરહમ સારું થઈ અને તે આ પ્રમાણે લખ્યું: ખરજલ હુસૈન મિન હદ્દિહી ફલયુક્તલ બિસૈફ જદ્દિહી. હુસૈન તેના હદથી બહાર નીકળી ગયા છે તો તેના નાના રસૂલે ખુદાના તલવારથી તે હુસૈનને મારવામાં આવે. અઝીઝાને મહતરમ, કેટલી મુશ્કેલી અને તકલીફ ઇમામ હુસૈન અલૈહિસ્સલામને ઉઠાવી પડી કે આખી હુકુમત વિરુદ્ધ, એ પબ્લિસિટી પણ વિરુદ્ધ, શુરૈહ કાઝીનો ફતવો પણ સામે આવી ગયો અને સૌથી મોટા આલિમ કુફાના અંદરમાં કે જે 70 વર્ષથી ઉપર હતો, જેનું નામ શબ્સ બિન રબઈ, કે જે કુફાના મહાન ઉલમાઓમાંથી ગણાય છે, તે આલિમ પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામના વિરુદ્ધમાં ઉભો રહ્યો અને તેના સાથે 4000નો લશ્કર કરબલામાંથી લઈ આવ્યો હતો. આ ઝઈફ માણસ હવે દુનિયાની 2-3 દિવસની જિંદગી બાકી છે, છતાં પણ તે જન્નતના જવાનોના સરદારના વિરુદ્ધ આવી અને તે ઉભો રહ્યો. શું તે સબ્સ બિન રબઈને તે પૈગંબર ઇસ્લામની હદીસ યાદ નહીં હતી જેના અંદરમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જન્નતના જવાનોના સરદાર બારામાં, અને એ સિવાય ઘણી એવી હદીસો પૈગંબરની છે? શું આને તે યાદ ન હતું? એ 70 વર્ષથી ઉપરનો માણસ કે જે આટલું ઇલમ ધરાવતો હોય, શું આ બધી વસ્તુ તેને યાદ નહીં હશે? પણ દુનિયાની લાલચ અને દુનિયાના અંદરમાં જે અમુક દિનાર અને દિરહમ સારું થઈ અને બીજા કોકની મોજ મજા સારું થઈ, જન્નતના જવાનોના સરદાર સામે તે ઉભો રહી અને તલવાર લઈ અને તે ઇમામ અલૈહિસ્સલામને કતલ કરવા માટે આવ્યો હતો. بدمع الذروب بعرج بنا على وادي الطفوف، على وادي الطفوف. أزور أخوتي يرد عاين واشوف، أزور أخوتي يرد عاين واشوف، أعاين واشوف. أشوف أشجارا من كروب وبلا، عفيت رمية بوسط الفلم. أشوف أشجارا من كروب وبلا، عفيت رمية بوسط الفلم. بدم المصاب بحر التراب يا كربلاء، يا كربلاء. يا حاد المعمر على كربلاء برمز الشهادة ورمز العلا. يا حاد المعمر على كربلاء برمز الشهادة ورمز العلا. بالمهد الحسين بنور المبين يا كربلاء، يا كربلاء. 9 માહી મુહર્રમ આજની રાત તથા દિવસમાં આપણે જનાબી અલી અકબર હમશિકલે પૈગંબર અલૈહિસ્સલામ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના તે કડિયલ જવાન ફરઝંદની શહાદત મનાવીએ છીએ અને તે શહાદતની યાદી રચાવીએ છીએ. હાલાંકે જનાબી અલી અકબર અલૈહિસ્સલામની શહાદત આશુરાના દિવસે થયેલી હતી. تصيح بمصاب يا كربلاء، يا كربلاء. المر على كربلاء برمز الشهادة ورمز العلا. والسلام عليكم ورحمة الله وبركاته. تنادي
تنادي بعتاب تصيح بمصاب يا كربلاء يا كربلاء